નમસ્તે મિત્રો, હું છું આપની દોસ્ત કાજલ અને મારી ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. મિત્રો, આજે આવી પહોંચ્યા છીએ રાજસ્થાનના મીરપુર ગામમાં, જ્યાં આગળ બિરાજમાન છે અતિ પ્રાચીન 108 પાર્શ્વનાથમાંના એક એવા શ્રી ભીડભંજન પાર્શ્વનાથ. રાજસ્થાન, અત્યારે આપણે છીએ રાજસ્થાનમાં અને આપ અમારી નજરે અત્યારે રાજસ્થાનને નિહાળી રહ્યા છો. રાજસ્થાન કે જેને રાજાઓના પ્રદેશ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે માત્ર ભવ્ય કિલ્લાઓ, મહેલો અને સમૃદ્ધ સંસ્કૃતિ માટે જ જાણીતું નથી, પરંતુ રાજસ્થાન તેના અદ્ભુત નૈસર્ગિક સૌંદર્ય માટે પણ જાણીતું છે. અને અત્યારે જે આ બધા પશુઓ જોઈ રહ્યા છો, પશુધન પણ ત્યાં વિપુલ પ્રમાણમાં આપણે જોઈ શકીએ છીએ. રાજસ્થાનનું નૈસર્ગિક સૌંદર્ય, ત્યાં આવેલા રણ, પર્વતો, તળાવો અને વૈવિધ્યસભર વન્યજીવનના સુભગ સમન્વયથી બનેલું છે, જે તેને ભારતનું એક અનોખું અને મનમોહક રાજ્ય બનાવે છે. અહીં આવેલું થારનું રણ જે છે 20,000 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું છે અને મોટામાં મોટું ભારતીય રણ છે અને દુનિયાનું 17મું સૌથી મોટું રણ છે. તે ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું છે અને ગુજરાત, પંજાબ અને હરિયાણા સુધી ફેલાયેલું છે. થારના રણની પૂર્વમાં અરવલ્લી પર્વતમાળાઓ આવેલી છે, જ્યાં અત્યારે આપણે છીએ. આ અરવલ્લી પર્વતમાળા એ દુનિયાની સૌથી પ્રાચીન પર્વતમાળાઓમાંની એક છે, જે કરોડો વર્ષો પહેલાં રચાઈ હતી. આ પર્વતમાળા રાજસ્થાનને ઉત્તર અને દક્ષિણ એમ 2 ભાગમાં વહેંચે છે. અને અત્યારે આપણે મીરપુર જઈ રહ્યા છીએ. આપ મીરપુરનું બોર્ડ અત્યારે વાંચી રહ્યા હશો. આ મીરપુરમાં આપણા પ્રાચીન 108માંના એક એવા શ્રી ભીડભંજન પાર્શ્વનાથ ભગવાન બિરાજમાન છે, જેમને હમીરપુર પાર્શ્વનાથ પણ કહેવામાં આવે છે. મીરપુર તરફ જવાનો આ રસ્તો છે અને આ રસ્તામાં પ્રવેશ્યા બાદ આપને બહુ જ વિપુલ પ્રમાણમાં વાનરો અને મોર જોવા મળશે. પણ શરત એટલી કે આપે ખૂબ વહેલી સવારે અહીં આવવું પડશે. જેમ જેમ તડકો થશે તેમ તેમ આ વન્યજીવો જે છે એની સંખ્યામાં ઘટાડો થતો જશે. અત્યારે આપ આ સાઈડની જે દિવાલ છે એના પર અસંખ્ય વાનરો જોઈ શકશો. આ આખી દિવાલ પર વહેલી સવારે વાનર સેના બેઠેલી હોય છે અને આ વાનર સેનાની ખાસિયત એ છે કે આ વાનરો કોઈને કનડતા નથી, શાંતિથી પોતાની જગ્યાએ બેઠા હોય છે. અને આવા નૈસર્ગિક વાતાવરણમાં જ્યારે આવીએ અને આ પ્રકારના વન્યજીવો જોવા મળે ત્યારે તો ખરેખર જે અનુભવ થાય છે, જે મજા આવે છે અને જે કુદરતના ખોળે આપણે બેઠા હોય એવો અનુભવ થાય છે, શબ્દોમાં વર્ણવી શકાય જ નહીં. આ મીરપુર ક્યાં આવેલું છે, કઈ રીતે ત્યાં પહોંચી શકાય, ત્યાં રહેવા જમવાની કેવી સગવડ છે, આ બધું વિડીયોમાં આગળ આપને જણાવીશ, તો વિડીયોને અંત સુધી જોવા ખાસ વિનંતી છે. મિત્રો, આજે આપણે આવી પહોંચ્યા છીએ રાજસ્થાનના એક અતિ પ્રાચીન તીર્થમાં. જે તીર્થ છે એ રાજસ્થાનનું સૌ પ્રથમ ત્યાં આગળ સંગેમરમરનું જિનાલય બનેલું છે અને સંપ્રતિ કાળના ભગવાન અહીં આગળ બિરાજમાન છે. અતિ પ્રાચીન જિનાલય અને અતિ પ્રાચીન ભગવાન, અને આ બધું મારી આપ સરાઉન્ડિંગમાં જોઈ શકો છો. જે પ્રકૃતિ છે, નયનરમ્ય અદ્ભુત નજારો છે. અરવલ્લી પર્વતમાળાઓની પહાડીઓથી ત્રણેય તરફથી ઘેરાયેલું આ તીર્થ છે. અહીંની પ્રકૃતિની વાત કરું તો કદાચ શબ્દકોશમાં એના માટે કોઈ શબ્દ જ ના મળે. કોઈ પણ હિલ સ્ટેશન આપ લઈ લો, અહીંની પ્રકૃતિ સામે જાણે ઝાંખો પડતો હોય એવું લાગે આપને. આ પ્રકૃતિના વર્ણન માટે જ્યારે શબ્દકોશમાંથી જ પૂરા શબ્દો ન મળી શકતા હોય, ત્યારે આપ જાણી શકો કે કેટલું અદ્ભુત અહીં સૌંદર્ય હશે. આપ ખરેખર અહીં રૂબરૂ આવો ત્યારે જ આપને અનુભવ થાય. અહીં જે જિનાલય છે એ ઊંચાઈ પર આવેલું છે અને પહાડીઓની વચ્ચે આવેલું છે. જિનાલયને જોતા આપને કદાચ રાણકપુર તીર્થ અને આબુના દેલવાડાના દેરા યાદ આવી ગયા હશે. આ જિનાલય 1300 વર્ષથી પણ પ્રાચીન છે. તો એના પરથી કહી શકાય કે આબુના જે દેલવાડાના દેરા છે, રાણકપુર તીર્થ છે, આ બધાને આ તીર્થ પરથી જ પ્રેરણા મળી હોય એવું આપણે કહી શકીએ. અહીં જે ભગવાન બિરાજમાન છે એમને હમીરપુર પાર્શ્વનાથ ભગવાન પણ કહેવામાં આવે છે અને ભીડભંજન પાર્શ્વનાથ પણ કહેવામાં આવે છે.
એ જે ભગવાન છે મોટે ભાગે પાર્શ્વનાથ ભગવાન 7 ફણાઓથી યુક્ત હોય છે, પરંતુ સંપ્રતિ મહારાજાએ ભરાવેલા આ જે પાર્શ્વનાથ ભગવાન છે એ 5 ફણા યુક્ત છે. ચાલો અંદર જઈએ, તીર્થમાં ભગવાનના અતિ સુંદર મનોહર એવા પ્રાચીન ભગવાનના દર્શન કરીએ અને પાવન થઈએ. તો ચાલો હવે શરૂ કરીએ આપણી ડિવાઇન યાત્રા. અહીં જ્યારે આપ રૂબરૂ આવશો તો આપને અનુભવાશે કે આના જેવું કોઈ પણ બીજું તીર્થ નથી, કોઈ પણ બીજું હિલ સ્ટેશન હજુ સુધી આ જગ્યા જેવું આપે જોયેલું નહીં હોય. એટલું બધું અહીં જબરદસ્ત કુદરત જે છે એ સોળે કલાએ ખીલેલી આપને જણાશે કે ખરેખર અહીં આવ્યા પછી આપ આ જગ્યાને ક્યારેય ભૂલી નહીં શકો. આપ વિડીયોમાં પણ અહીંનું નૈસર્ગિક સૌંદર્ય બખૂબી નિહાળી શકો છો. આ જે જિનાલય છે, આ તીર્થ છે, એ રાજસ્થાનનું સર્વપ્રથમ સંગેમરમરનું બનેલું જિનાલય છે. કેવી હશે એ શુભ ઘડી જ્યારે આ જિનાલય આ ચૈત્યના નિર્માણ માટે સંકલ્પ કરવામાં આવ્યો હશે. અહીંની કલા કોતરણી જોઈએ આપણે તો આપણને ખ્યાલ આવે કે આ આપણો કેટલો અદ્ભુત ગૌરવશાળી વારસો છે. આ માત્ર જિનાલય નથી, આ માત્ર ચૈત્ય નથી, પણ આ આપણા જૈન ધર્મનો અદ્ભુત એવો વારસો છે. આપ દરેક પિલર પર, દરેક જગ્યાએ ખૂબ જ સુંદર કોતરણી કામ જોઈ શકશો. અહીંની કોતરણી જે છે, અહીં જે કલા કારીગરી છે, આ બધું નજીકથી નિહાળતા આને ફીલ કરતા ખરેખર મંત્રમુગ્ધ થઈ જવાય એટલી અદ્ભુત કક્ષાની કોતરણી આપણે અહીં જોઈ શકીએ છીએ. અને આ જે જિનાલય છે અતિ પ્રાચીન છે, તો પ્રાચીનતા જ્યાં હોય ત્યાં ખરેખર અટ્રેક્શન કંઈક અલગ લેવલનું જ હોય છે. કહેવાય છે કે અહીંના જે મૂળનાયક ભગવાન છે એમની પ્રતિમાજી સંપ્રતિ મહારાજા દ્વારા ભરાવવામાં આવી હતી. સંપ્રતિ મહારાજા એટલે કે જેમણે 1.25 લાખ જૈન મંદિરો બંધાવ્યા હતા અને 1.25 કરોડ જૈન પ્રતિમાઓ એમણે ભરાવી હતી. અને એમાંનું આ જે જિનાલય છે, આ જે પ્રતિમાજી છે, અદ્ભુત છે. આપ જ્યારે અહીં આવશો રૂબરૂ ત્યારે અનુભવ કરશો, શબ્દમાં વર્ણવી ન શકાય એટલું અદ્ભુત આપ કલાકારીગરી નિહાળી રહ્યા છો. 1300 વર્ષોથી પણ વધુ પ્રાચીન આ નગર જે છે એમાં આ જે બધા જૈન પ્રાસાદો છે એનું નિર્માણ ક્યારે અને કોના દ્વારા થયું એ તો હજી જાણી શકાયું નથી. અહીં 4 જિનાલયો વિદ્યમાન છે, પરંતુ એમાંના 2 જિનાલયોમાં જ હાલમાં પ્રતિમાજી મોજૂદ છે. આપ દરેક પિલર્સ પર અદ્ભુત કલાકારીગરી નિહાળી રહ્યા છો. ખૂબ સુંદર સ્થાપત્યો આપણે જોઈ રહ્યા છીએ. પ્રાચીનતાના પુરાવા સ્વરૂપે આપણે અહીં લખાણ પણ જોઈ શકીએ છીએ. અને અહીં આ જિનાલયનો જે જીર્ણોદ્ધાર થયો તેનો શિલાલેખ આપણે જોઈ શકીએ છીએ. અહીં જે ભગવાન બિરાજમાન છે પહેલી જ લાઈનમાં આપણે જોઈ શકીએ છીએ શ્રી પાર્શ્વનાથ ભગવાન, શ્રી સુપાર્શ્વનાથ ભગવાન, શ્રી શાંતિનાથ ભગવાન વગેરે બધાને વંદન નમન કરવામાં આવ્યા છે. અહીં જેમ જેમ અંદર જઈએ ત્યાં આપણને અનુભૂતિ થાય છે કે સાધના કરવા માટે, ધ્યાન કરવા માટે આ જગ્યા જેવી બીજી કોઈ જગ્યા હોઈ જ ના શકે. પવિત્ર ભૂમિ, શાંત ભૂમિ, પોઝિટિવ વાઇબ્સ જે આ ભૂમિમાં આપણને ફીલ કરવા મળે, ખરેખર સ્વર્ગીય ભૂમિ છે આ. અને આ પ્રાચીનતા જોઈએ, કલાકારીગરી, એ સમયની કલાકારીગરી એટલે ખરેખર અદ્ભુત એ નજારો જે છે એ સ્વર્ગ કરતાં જરા પણ ઉતરતો ના આંકી શકાય. આ ભૂમિ એટલી તો અદ્ભુત છે કે આ ભૂમિ પર સંતો, સિદ્ધો, તપસ્વીઓ, યોગીઓ અને અનેક સાધકોએ અહીં સાધના કરી છે. સાધકોની તપોભૂમિ કહી શકાય. અહીં આપ વિડીયો દ્વારા આપની નજરે નિહાળી શકો છો અદ્ભુત કલાકારીગરીવાળા રંગમંડપ, સભા મંડપ, તોરણો. ખરેખર દરેક જગ્યાએ એટલું બધું માઇન્યુટ કોતરકામ કરવામાં આવ્યું છે કે જોતા અતિ આનંદની અનુભૂતિ થાય. અહીં આવ્યા પછી
કેટલો સમય અહીં પસાર થઈ જાય છે એનો ખ્યાલ પણ આવતો નથી. એટલી શાંતિવાળી સ્વર્ગીય અનુભવ કરાવતી આ ભૂમિ છે. રાજસ્થાનમાં આબુ, દિલવાડાના દેરા અને રાણકપુર તીર્થ જે છે એ ખૂબ જ ફેમસ છે. પરંતુ આ જે મીરપુર તીર્થ છે એ તીર્થો કરતાં પણ પ્રાચીન છે. અને મીરપુર તીર્થમાં જિનાલયની કલાકારીગરી અને જિનાલયની બનાવટ જોતાં એવું લાગે કે મીરપુર તીર્થ પરથી જ જાણે પ્રેરણા લઈને રાણકપુર તીર્થ અને દેલવાડાના દેરાના જિનાલયો કદાચ બન્યા હશે. આ જે નગર છે, આ જગ્યા છે એ પહેલાંના સમયમાં જીરાપલ્લી પટનના નામે ઓળખાતી હતી. અને અહીં સંપ્રતિ મહારાજાએ પાર્શ્વનાથ ભગવાનનું જિનાલય બનાવ્યું હતું. વિક્રમ સંવત 808માં હમીર દેવડા નામના રાજાએ અહીં ચડાઈ કરી અને આ ગઢને, આ નગરને જીત્યું. ત્યાર પછી તેમણે જીરાપલ્લી પટનનું નામ બદલીને પોતાના નામ પરથી અહીંનું નામ હમીરગઢ રાખ્યું. કાળક્રમે આ નામ હમીરપુર અને પછી હવે મીરપુર તરીકે ઓળખવામાં આવે છે. આપણા પ્રાચીન ગ્રંથો પરથી એટલું જાણી શકાય કે આ નગરમાં એક સમયે ખૂબ જ શ્રીમંત અને ધર્મપ્રેમી લોકોની વસ્તી વિપુલ માત્રામાં હશે. વળી અહીંના જિનાલયોમાંથી પ્રાપ્ત થતા 13મા, 14મા અને 16મા સૈકાના શિલાલેખો આ જીન મંદિરોની પ્રાચીનતા સંબંધી થોડો ઘણો અંગુલી નિર્દેશ કરે છે. પ્રાચીનતાના બીજા પુરાવાઓ જોઈએ તો પાર્શ્વચંદ્ર ગચ્છના શ્રી પાર્શ્વચંદ્ર સૂરીનો સંવત 1537માં હમીરપુરમાં જન્મ થયો હતો. સંવત 1576માં કુતુબપુરા તપાગચ્છીય શ્રી સૌભાગ્યાનંદ સુરીશ્વરજીએ આ નગરમાં મૌન એકાદશીની કથા રચી હતી. આ બધા ઉલ્લેખો આ નગરીના ધાર્મિક અને સાંસ્કૃતિક વૈભવ પર પ્રકાશ ફેંકે છે. વાતો સાંભળવાની સાથે સાથે આપ જિનાલયને નિહાળી રહ્યા હશો. કેટલી ઉચ્ચ કક્ષાની કોતરણી છે, કેટલું ડિટેલ્ડ વર્ક છે, કેટલું પરફેક્શન છે. જે એ સમયે જ્યારે આ જિનાલય બન્યું હશે એટલા પહેલાંના સમયમાં પણ આટલું સુંદર કામ જે છે એ થયેલું છે આપણે આપણી નજરે જોઈ શકીએ છીએ. જોઈને ખરેખર ગર્વની લાગણી થાય, આનંદની લાગણી થાય અને આપણને ખબર પડે કે આપણે કેટલો ભવ્ય વારસો જે છે એ લઈને બેઠા છીએ. અહીંના મૂળનાયક ભગવાન શ્રી ભીડભંજન પાર્શ્વનાથ ભગવાન કે જે શ્રી હમીરપુરા પાર્શ્વનાથ તરીકે પણ ઓળખાય છે તે 108 પાર્શ્વનાથમાંના એક છે. અને આપણે બધા જાણીએ છીએ કે 108 પાર્શ્વનાથ ભગવાનની બધી જ પ્રતિમાજી જીવંત છે. હવે આપણે જિનાલયની અંદર પ્રવેશ કર્યો છે અને આપ જિનાલયની અંદરથી નિહાળી રહ્યા છો. હવે ભગવાનના દર્શન કરીએ. શ્રી શ્રી તીર્થમાલા સંગ્રહમાં શ્રી હમીરગઢ તીર્થનું વર્ણન એવું છે કે પંથે જુહારું સંપ્રતિ રાયના ચૈત્ય હમીરપુરે પ્રભુ પારસજી વંદુ નિત્ય નિત્ય. આ ભગવાનની પ્રતિમાજી નિહાળી રહ્યા છો. અદ્ભુત સૌંદર્ય ધરાવતી પ્રતિમાજી છે. ખરેખર ભગવાન ખૂબ જ ઠાઠમાઠથી પદ્માસન અવસ્થામાં બિરાજી રહ્યા છે. શ્વેત પાષાણમાંથી બનેલી આ પ્રતિમાજી છે. આ ભગવાન માટે અલૌકિક અને અદ્ભુત જેવા શબ્દો પણ ટૂંકા પડે એટલા અદ્ભુત આ ભગવાન છે. ખૂબ જ કરુણા વરસાવતા હોય આપણા ઉપર એવું અહીં ભગવાનની સામે થોડીવાર બેસીએ ત્યાં જ અનુભવાય. આપને પહેલાં જણાવ્યું એ રીતે પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમાજી જનરલી 7 ફણાઓથી યુક્ત હોય છે, પણ આ ભગવાનની પ્રતિમાજી 5 ફણાઓ યુક્ત છે. અને ભગવાનની જે પ્રતિમાજી છે એ પરિકર સહિત છે. જ્યારે આપણે સુખમાં હોઈએ ત્યારે આપણે આરામથી પ્લાનિંગ કરીને તીર્થ યાત્રા કરતા હોઈએ છીએ. ઘણી બધી જગ્યાએ દર્શન પૂજનનો લાવો લેતા હોઈએ છીએ અને ખુશ થતા હોઈએ છીએ. પરંતુ જ્યારે આપણે દુઃખમાં હોઈએ ત્યારે ખરેખર અહીં આવતા એવું રીતસર અનુભવાય કે જાણે આપણને શીઘ્ર શાતા મળતી હોય. સુખમાં પણ હોઈએ તો પણ આપણું સુખ કેવું હોય છે? સુખ જે હોય છે એ અલ્ટિમેટ સુખ તો હોતું જ નથી. આજે જે વસ્તુમાં આપણને સુખ જણાય છે કાલે એ સુખ ક્યાં ગાયબ થઈ જાય છે એ પણ ખબર રહેતી નથી. પરંતુ અહીં આવતા ભગવાનના દર્શન કરતાં, એમનું પૂજન કરતાં, એમના ચરણોને સ્પર્શ કરતાં જે શાતા અને શાંતિનો અનુભવ થાય છે એ ક્યારેય ભૂલી ના શકાય.
ભગવાનને કહેવાનું મન થાય કે જે સાધના પ્રભુ તે કરી તે સાધના પ્રભુ હું કરું, જે સાધનો તુજને મળ્યા તે સાધનો મુજને મળે, જે સાધ્ય હતું પ્રભુ તાહરું તે સાધ્ય રહો પ્રભુ માહરું, જે સિદ્ધિ પ્રભુ તુજને મળી તે સિદ્ધિ પ્રભુ મુજને મળે, તે સિદ્ધિ પ્રભુ મુજને મળે. અત્યારે સમય એટલો કપરો ચાલી રહ્યો છે કે લગભગ કોઈ પણ વ્યક્તિ હશે એના જીવનમાં એક નહીં તો બીજા ક્ષેત્રમાં ક્યાંક ને ક્યાંક એને કોઈને કોઈ પ્રોબ્લેમ તો હશે ને હશે જ. બિલકુલ પ્રોબ્લેમ વગરનો, કોઈ પણ ઈચ્છા વગરનો માણસ શોધવો આ દુનિયામાં ખરેખર મુશ્કેલ છે. ત્યારે અહીં આવતા આપણને જે સ્થિરતા અનુભવાય છે, જે પોઝિટિવ વાઇબ્સ, એનર્જી, આ બધું જે ફીલ થાય છે એ ખરેખર શબ્દોમાં વર્ણવવું એ અશક્ય છે, અસંભવ છે. ભગવાનને જોઈને જ આપણા મુખમાંથી સરી પડે કે તુજ આંખની જે સૌમ્યતા તે જોઈ સહુ લોચન ઠરે, તુજ દેહની દય દીપ્યતાથી દેહ સવી શીતલ બને, તુજ મુખની પ્રસન્નતાથી મન સહુ હર્ષિત બને, તેથી તમારા દર્શને અમ મન અતિ વિકસિત બને, અમ મન અતિ વિકસિત બને. હવે થોડું ઇતિહાસ તરફ નજર કરીએ તો સંવત 1796 પછી આ નગરનું પતન થયું. તેથી અહીં વિરાજિત પ્રતિમાજીઓ આસપાસના ગામોમાં સ્થળાંતર કરવામાં આવી. તે સમયે અહીં વિરાજિત શ્રી ગોડીજી પાર્શ્વનાથ ભગવાનને મુંબઈ પાયધુણી જિનાલયમાં પ્રતિષ્ઠિત કરવામાં આવ્યા, જે આપણે બધા જાણીએ છીએ કે મુંબઈનું ખૂબ જ પ્રતિષ્ઠિત જિનાલય છે. અહીંથી જ લગભગ 100 વર્ષ પહેલાં એક પ્રતિમાજી હાડેચા નગરમાં લઈ જવામાં આવી, જે આજે હાડેચા નગરમાં છોટે આદિનાથજીના નામે પ્રસિદ્ધ છે. અહીંના મૂળનાયક શ્રી હમીરપુરા પાર્શ્વનાથ ભગવાન કે જે પ્રાચીન 108 પાર્શ્વનાથમાંના એક છે, એમનો ઉલ્લેખ સંવત 1881માં પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી ખુશાલ વિજયજીના શિષ્યરત્ન શ્રી ઉત્તમ વિજયજીએ બનાવેલા છંદમાં કંઈક આવી રીતે છે. હમીરપુરા પાસ પ્રણમો વળી નવ લખા, ભીડભંજન પ્રભુ ભીડ ભાંગે, દુઃખભંજન અને દોકડિયા નમું, પાસ ચિરાવલા જીવતા જાગે. આ રીતે આપણા પ્રાચીન શાસ્ત્રોમાં, ગ્રંથોમાં બધી જગ્યાએ, ઘણી બધી જગ્યાએ આ જગ્યાનો ઉલ્લેખ છે, આપણે જોયું. હજી થોડું ઇતિહાસમાં ડોક્યું કરીએ તો આ જિનાલયના મૂળ નાયક 16મા સૈકા પહેલાં શ્રી જીરાવલા પાર્શ્વનાથના નામે પ્રસિદ્ધ હતા. ત્યારબાદ અહીંના મૂળ નાયક શ્રી ગોડીજી પાર્શ્વનાથના નામે પ્રસિદ્ધ હતા. હવે આ ફેરફાર ફક્ત નામમાં ફેરફાર છે કે પછી સ્થાનમાં ફેરફારને આધીન છે એ કળવું તો ખરેખર અત્યારે મુશ્કેલ છે. અહીંના એક શિલાલેખ પર મળતા જગન્નાથ પ્રાસાદે આ શબ્દો પરથી આ પ્રતિમાજી શ્રી જગન્નાથ પાર્શ્વનાથના નામથી પણ પહેલાંના સમયમાં ઓળખાતી હશે એમ કહી શકાય. કાળક્રમે આ પ્રાચીન નગર દુશ્મની આક્રાંતાઓનું ભોગ બન્યું, પણ પછી ભૂલાયેલું આ તીર્થ સિરોહીના શ્રાવકોના દ્રષ્ટિપથ પર આવ્યું. અત્યારે આપણે શિખર પર ધજાના દર્શન કરી રહ્યા છીએ. શિખર પર પણ છેક સુધી ખૂબ જ જબરદસ્ત કોતરકામ આપણે જોઈ રહ્યા છીએ. અદ્ભુત આ જે શિલ્પકળા છે, કોતરકામ છે, આ ખરેખર જોઈને આપણે અચંબિત થઈ જઈએ. ધજાના દર્શન કરતાં જ નમો જીણાણમ કહેશું. આપણે જાણ્યું તેમ આ તીર્થ સિરોહીના શ્રાવકોના દ્રષ્ટિપથ પર આવ્યું અને તેમણે આ તીર્થના જીર્ણોદ્ધાર અને પ્રસિદ્ધિના પ્રયત્નો આદર્યા. સંવત 1995માં આ જિનાલયનો જીર્ણોદ્ધાર શરૂ થયો. સિરોહીની શેઠ કલ્યાણજી પરમાનંદજી પેઢીએ આ તીર્થનો વહીવટ સંભાળ્યો. ત્યારથી આ તીર્થ વધુ પ્રકાશમાં આવતું જાય છે. આમ જોઈએ તો અહીં 4 જિનાલયો આવેલા છે, જેમાંના 2 જિનાલયોમાં જ આપણે પ્રતિમાજી પ્રતિષ્ઠિત જોઈ શકીએ છીએ. પરંતુ હવે અહીં નવું એક શાંતિનાથ ભગવાનનું નૂતન જિનાલય બનતા અહીં ટોટલ 5 જિનાલયો હવે જોવા મળે છે. આ તીર્થમાં આપણે જ્યારે પ્રકૃતિની વચ્ચે આવીએ, પ્રકૃતિની ગોદમાં થોડો સમય પસાર કરીએ, ભગવાનના દર્શન કરીએ, ભગવાનની સેવા પૂજા કરીએ અને શાંતિથી અહીં બેસતા આપણને જે અનુભવ થાય એ કંઈક આવી રીતે હોઈ શકે કે થાક્યા હતા ને રથ મળ્યો, તરસ્યા હતા ને નદી મળી,
તડકે તપ્યા ને તરુ મળ્યા, રોગી હતા ને ઔષધિ મળી, રસ્તો ભૂલ્યા તા પ્રભુ અમે ને માર્ગદર્શક સાંપડ્યો, અંધકારમાં દીવડો મળ્યો, ભવમાં ભટકતા પ્રભુ તું મળ્યો, પ્રભુ તું મળ્યો. આમ બહારથી જ્યારે આ તીર્થને જોઈએ ત્યારે એવું લાગે કે અહીં 52 જિનાલય આવેલા હશે, પરંતુ અહીં 52 જિનાલય આવેલા નથી. અહીં 4 જિનાલયો આવેલા છે અને હવે નવું એક શાંતિનાથ ભગવાનનું જિનાલય બન્યું છે. આપણે અત્યારે બીજા જિનાલયો જોઈ શકીએ છીએ વિડીયોમાં. અહીં આપણે જે ઝરૂખાઓ જોઈ રહ્યા છીએ એ ઝરૂખાઓમાંથી જોતાં પણ બહારનું દ્રશ્ય આપણને ખરેખર અચંબિત કરી દે એટલું સુંદર દેખાય છે. મિત્રો, આપણા જીવને અતિ દુર્લભ એવો માનવ ભવ મળ્યો છે. ઉત્તરાધ્યયન સૂત્રમાં જણાવ્યા મુજબ મનુષ્ય જન્મ પ્રાપ્ત કરવું તે મૂળધનની રક્ષા છે, દેવત્વ પ્રાપ્ત કરવું તે લાભ સ્વરૂપ છે, પણ નરક ગતિ કે તિર્યંચ ગતિમાં જન્મ લેવો તે તો મૂળધનને ખોઈ નાખવા બરાબર છે. તો જીવ માટે આ 4 અંગ પ્રાપ્ત કરવા ખૂબ જ દુર્લભ છે. જેમાંનું એક છે મનુષ્યપણું, ધર્મનું શ્રવણ, ધર્મમાં શ્રદ્ધા અને સંયમ આચરવા માટેની શક્તિ. આ 4 અંગો જે છે એને આપણા પ્રયત્નો વડે આપણે એમાં પ્રગતિ સાધી શકીએ. મનુષ્ય ભવ પામીને પણ જે માણસ પ્રમાદને વશ થઈને દુર્લભ એવા મનુષ્ય જન્મને વ્યર્થ ગુમાવી દે છે, તે અજ્ઞાની માણસ સોનાની થાળીમાં માટી ભરે છે, અમૃતથી પગ ધોએ છે, હાથી ઉપર લાકડાઓ ભરે છે અને ચિંતામણી રત્ન કે જે અતિ કિંમતી હોય છે તો એવા ચિંતામણી રત્નથી કાગડા ઉડાડે છે, એવું કહી શકાય. હવે આ જે બધી ઉપમાઓ છે એના પરથી આપણે જાણી શકીએ કે આપણા જીવનમાં આપણે ધર્મનું આચરણ કરવું કેટલું જરૂરી હશે. આપણને જે મનુષ્ય ભવ મળ્યો છે એ પણ અતિ દુર્લભ છે, તો ત્યારે આપણને અને એમાં પણ આપણને જૈન કુળ મળ્યું છે, તો આ બધું આપણને ખબર જ નથી કે આપણને શું મળી ગયું છે, એનું ભાન જ નથી આપણને. તો જેટલું બને એટલું ધર્મનું શ્રવણ કરવું, એમાં શ્રદ્ધા રાખવા થકી એનું આચરણ કરવું એ જ આપણા માટે અતિ કલ્યાણકારી છે, એવું આપણા શાસ્ત્રોમાં લખેલું છે. અહીં આ બીજા જિનાલયોમાં આવેલા તીર્થંકર ભગવંતોના ખૂબ સુંદર દર્શન કરી શકો છો. આ બધી જ પ્રતિમાજી આપણને ખૂબ જ પ્રાચીન જણાય જ આવે છે. તો આપણે આગળ જાણ્યું એ રીતે મળેલા સમયને બીજે બધે વેડફી નાખવા કરતાં, બીજે બધે ભ્રમણ કરતાં વેડફી નાખવા કરતાં જ્યારે પણ સમય મળે ત્યારે તીર્થયાત્રા કરીને તેમાંથી ફરી પાછા એનર્જાઇઝ થઈને ધર્મનો દીવડો હંમેશ માટે આપણા હૃદયમાં પ્રગટતો રાખીએ અને રોજબરોજ વધુને વધુ થોડું કરીને પણ ધર્મની નજીક આવવાનો પ્રયાસ કરીએ, એને અનુસરવાનો પ્રયાસ કરીએ. એ જ ઉદ્દેશ્ય આપણો હંમેશ માટે હોવો જોઈએ. જ્યારે આપણે ધર્મ તરફ એક ડગલું પણ આગળ વધારીએ છીએ ત્યારે ધર્મ, ભગવાન એ આપણને એ પથ પર ચાલવા માટે આગળનો રસ્તો ખુલ્લો કરી આપે છે, સરળ કરી આપે છે. પણ પહેલું ડગલું એ આપણે માંડવું પડશે. આપણી ઈચ્છા હોવી જોઈએ અને ઈચ્છા હોવાથી શું નથી થઈ શકતું. આપને અમારો આ પ્રયાસ ગમતો હોય, વિડીયો ગમતો હોય તો લાઇક બટન ચોક્કસથી પ્રેસ કરજો અને આપના બધા જ ગ્રુપમાં આ વિડીયોને શેર કરવાનું ચૂકશો નહીં. મિત્રો, અહીં નિર્ભંજન પાર્શ્વનાથ ભગવાનના દર્શન કર્યા, અદ્ભુત શાંતિનો અનુભવ થાય છે. પાવાપુરી સુધી, આપ રાજસ્થાન આવો તો પાવાપુરી સુધી તો આપ સૌ આવતા જ હશો. પાવાપુરીથી માત્ર 10 કિલોમીટરના અંતરે આ મીરપુર આવેલું છે, જ્યાં નિર્ભંજન પાર્શ્વનાથ બિરાજમાન છે. અહીં પોઝિટિવ એનર્જી છે, જે ભગવાનની ઓરા છે, પ્રકૃતિ છે, જે અદ્ભુત સૌંદર્ય છે પ્રકૃતિનું, આ બધું એવું ચુંબકીય તત્વ છે કે જો આપ એક વખત આવશો તો જ્યારે પણ આપ અહીં આવશો ત્યારે એની જાતે જ આ તરફ ખેંચાઈને આવશો. તો મારી આપ સૌને એક વિનંતી છે કે અહીં આગળ જ્યારે પણ આપ રાજસ્થાન આવો, પાવાપુરી સાઈડ આવો ત્યારે એક વખત દર્શન અને પૂજનનો લાભ અચૂકથી લો. જ્યારે પ્રાચીન તીર્થોએ જઈએ ત્યારે જો આપણે શાંતિથી બેસીને એક વખત વિચારીએ કે એ પ્રાચીન સમયમાં આ તીર્થો, આ કલા કારીગરી, આ બધું કેવી રીતે બનાવ્યું હશે,
કારીગરોએ કેટલી મહેનત કરી હશે અને જિનાલયો જેમણે બનાવ્યા હશે એ શ્રાવકો કેટલી ઉચ્ચ કક્ષાના હશે, એમનો ભાવ કેટલી ઉચ્ચ કક્ષાનો હશે, ત્યારે ખરેખર આપણને આ જે અમૂલ્ય વસ્તુઓ અત્યારે આપણી પાસે વારસા સ્વરૂપે છે એનું ભાન થાય કે આપણી પાસે શું છે. એક વખત એને એ સમયની કલાકારીગરી અત્યારે સચવાયેલી છે એનો સ્પર્શ કરીએ ત્યારે આપણને ખરેખર રિયલાઇઝ થાય કે આપણી પાસે અત્યારે શું છે. તો જ્યારે પણ પ્રાચીન તીર્થોએ જાઓ ત્યારે ખરેખર થોડો સમય કાઢીને જજો. ભગવાનની સેવા પૂજા તો આપણે કરવાની જ છે, આપણા આત્મા માટે થોડું કરવાનું જ છે, પરંતુ આ તીર્થોને જ્યારે નજીકથી નિહાળીશું ત્યારે આપણને ખરેખર ગદગદિત થયા વગર રહેશું નહીં અને ત્યારે આપણને ખબર પડશે કે આપણી પાસે શું વસ્તુ છે, આપણો શું વારસો છે, શું ઇતિહાસ છે અને કેટલું ઉચ્ચ કક્ષાનું આ જે શિલ્પકળા છે, આ જે કોતરકામ છે, આ જે નમૂનાઓ છે એ કેટલી ઉચ્ચ કક્ષાના આપણી પાસે છે. કોઈ પણ જગ્યાએ જઈએ ત્યારે ત્યાંની જે બનાવટ છે એ શા માટે એટલી જરૂરી છે તો એ જોઈએ તો આપણા જે ઇમોશન્સ છે, ફિલિંગ્સ છે, એનાથી આપણે કોઈ પણ વસ્તુ સાથે, કોઈ પણ જગ્યા સાથે કનેક્ટ થતા હોઈએ છીએ. તો આપણી જે ફિલિંગ્સ છે એ આ બધું આટલું ઉચ્ચ કક્ષાનું જે શિલ્પ કળા છે એના લીધે એક ઓટોમેટિક જ ભગવત ભાવ ઉપજાવે છે, જે ખરેખર ત્યાં ભગવાન સાથે તાલમેલ કરવા માટે, ભગવાનમાં ઓતપ્રોત થવા માટે ખૂબ જ જરૂરી છે. તો આ બધી વસ્તુનું શું મહત્ત્વ છે એ જ્યારે જાણીએ ત્યારે ખરેખર આપણને એમાં ઇન્ટરેસ્ટ જાગે છે અને ઇન્ટરેસ્ટ જાગે ત્યાર પછી એ વસ્તુને જાણીએ અને એ વસ્તુથી આપણને પ્રેમ થાય છે. જ્યારે તીર્થો સાથે પ્રેમ થશે, ભગવાન સાથે પ્રેમ થશે ત્યારે આપણને કોઈએ કહેવાની જરૂર નહીં પડે. આપણે આપણી જાતે જ ઘણી બધી વસ્તુઓને જાણતા, જોતા અને સમજતા થઈ જશું. મિત્રો, આપને અમારી આ મહેનત ગમતી હોય તો વિડીયોને શેર કરવાનું ચૂકશો નહીં. ચેનલ પર પહેલી જ વખત વિડીયો નિહાળી રહ્યા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અમારું આ જે કપરું કાર્ય છે, તન, મન અને ધનથી અમે લોકો જે ફાળો આપી રહ્યા છીએ એને વેગ મળી રહે એના માટે અને આવા અતિ પ્રાચીન તીર્થોની માહિતી બધા સુધી પહોંચી શકે એના માટે આપનું આ વિડીયોને બધા જ ગ્રુપમાં શેર કરવું ખૂબ જરૂરી છે. આપ આ વિડીયોને આપના વોટ્સએપ ગ્રુપમાં, આપના ફેસબુક ગ્રુપમાં બધી જ જગ્યાએ શેર કરી શકો છો. વિડીયોને શેર કરવા દ્વારા જ આપણે બહુ વિશાળ જનતા સુધી આવા અતિ પ્રાચીન તીર્થોની માહિતી બધા સુધી પહોંચાડી શકશું. તો ખાસ કરીને આપને વિનંતી છે આ વિડીયોને શેર કરવા માટે અને આપને પ્રયાસ ગમતો હોય તો લાઈક કરવાનું ચૂકશો નહીં. આપના પ્રતિભાવો કોમેન્ટ સેક્શનમાં જણાવવાનું પણ ભૂલશો નહીં. હંમેશા અમે આપના પ્રતિભાવો જાણવા માટે આતુર હોઈએ છીએ. આપ આ તીર્થ પર આવો છો તો અહીં રહેવા જમવાની વ્યવસ્થા છે, એટલે એ રીતે ચિંતા કરવાની કોઈ જ જરૂર નથી. અહીંના વાઇબ્રેશન્સ છે, ભગવાનની કૃપા છે, અદ્ભુત છે. શાંતિ એટલે એટલી જબરદસ્ત શાંતિ આપને અહીં અનુભવાશે કે સ્વર્ગ સાથે આપને એની તુલના કરવાનું મન થશે. અહીં જોવા મળતું આપણું રાષ્ટ્રીય પક્ષી મોર વિશે એવું કહેવાય છે કે મોર મોટાભાગે પવિત્ર સ્થાનોમાં જ જોવા મળે છે. તો આ જગ્યા એટલી શાંતિવાળી છે, એટલી પવિત્ર જગ્યા છે કે અહીં આપને વિપુલ માત્રામાં મોર પણ જોવા મળશે. તો અગણિત મોર, વાનરો આ બધા અને કુદરતની વચ્ચે અહીં સાધના કરવા માટે, ધ્યાન કરવા માટે આ જગ્યા જે છે એ બેસ્ટ જગ્યા છે. પવિત્ર ભૂમિ છે, શાંત ભૂમિ છે, પોઝિટિવ એનર્જીવાળી ભૂમિ છે અને આ સ્વર્ગીય ભૂમિ જે છે ત્યાં એક વખત તો આપણે જીવનમાં ભગવાનની સેવા પૂજા કરવાનો અને સાધના કરવાનો લાભ ચોક્કસથી લેવો જ જોઈએ. તો આપ આ તીર્થ પર આવીને ભગવાનની સેવા પૂજા કરવાનો લાભ લઈ ચૂક્યા છો કે કેમ એ ચોક્કસથી જણાવશો. અને હજુ સુધી આપ આ તીર્થની મુલાકાતે ન આવ્યા હોવ તો આપ ક્યારે પધારી રહ્યા છો એ પણ કોમેન્ટ સેક્શનમાં જણાવશો. હવે આપણે જોઈએ કે આ તીર્થ પર પહોંચવું કેવી રીતે.
તો હમીરપુર તીર્થધામ જે છે એ સિરોહી રોડ સ્ટેશનથી 37 કિલોમીટર અને આબુ રોડથી 60 કિલોમીટર દૂર છે. સિરોહી શહેરથી જોઈએ તો આ તીર્થ 15 કિલોમીટર દૂર છે. આજુબાજુના અન્ય તીર્થો જોઈએ તો કોલરગઢ, દિયાણા, લોટાણા, બ્રાહ્મણવાડા, નાંદિયા, જીરાવલા, પિંડવાડા આદિ ઘણા બધા તીર્થો નજીકમાં જ આવેલા છે. અને પાવાપુરી તીર્થ સુધી તો આપણામાંના ઘણા લોકો ઘણી વખત આવતા જ હોય છે. તો પાવાપુરી તીર્થથી આ તીર્થ માત્ર 10 કિલોમીટરના અંતરે આવેલું છે. જીરાવલા તીર્થથી આ તીર્થ માત્ર 43 કિલોમીટર જ દૂર છે. અને પાવાપુરી અને જીરાવલા તીર્થ સુધી તો આપણે બધા અવારનવાર આવતા જ હોઈએ છીએ. તો ચોક્કસથી સમય કાઢીને, થોડો સમય કાઢીને આ તીર્થ પર આવવાનું રાખીએ. અહીંના ભગવાન જે છે એ ખરેખર પ્રાચીન હોવાની સાથે સાથે એટલા બધા આપણે કહીએ ને કે અહીં આવ્યા પછી એવી અનુભૂતિ થાય કે આ ભગવાન હજરા હજૂર છે, ખરેખર જીવંત ભગવાન છે. અને આટલી દુર્લભ વસ્તુ જ્યારે આપણી પાસે હોય ત્યારે ડેલીએ હાથ દઈને તો પાછા કેવી રીતે જઈ શકાય. ચોક્કસથી રાજસ્થાન આવીએ ત્યારે આવા તીર્થોએ આવવાનું લક્ષ્ય રાખીએ. આપણા ધર્મમાં જે 6 પ્રકારના અભ્યંતર તપ દર્શાવ્યા છે તેમાંનું એક છે ધ્યાન. જૈન શાસ્ત્રો અનુસાર ધ્યાનને આત્માની શુદ્ધિ માટે અત્યંત મહત્વપૂર્ણ સાધન માનવામાં આવે છે. ધ્યાનના માધ્યમથી આત્મા પર લાગેલા કર્મોનો નાશ થાય છે. જેટલું ઊંડું ધ્યાન તેટલી ઝડપથી કર્મોનો નાશ થાય છે. ધ્યાન મનને શાંત કરી આત્માને શુદ્ધ કરે છે. અશુભ ભાવોને દૂર કરી શુભ ભાવોને ઉત્પન્ન કરે છે. ધ્યાન દ્વારા ચંચળમાં ચંચળ મનને પણ વશમાં કરીને એકાગ્રતા પ્રાપ્ત કરી શકાય છે. નિયમિત ધ્યાન કરવાથી આંતરિક શાંતિ અને અલૌકિક આનંદની અનુભૂતિ થાય છે. ગહન ધ્યાન દ્વારા આત્મા પરમ જ્ઞાન એટલે કે કેવળ જ્ઞાનને પ્રાપ્ત કરે છે અને મોક્ષ મેળવે છે. ધ્યાન સંસારની મોહમાયામાંથી વિરક્ત થવા માટે આપણને મદદ કરે છે. વૈરાગ્ય ભાવનાને દ્રઢ બનાવે છે. ટૂંકમાં જૈન ધર્મની દ્રષ્ટિએ ધ્યાન એ માત્ર કોઈ એક પ્રવૃત્તિ જ નથી, પણ આત્મિક ઉત્થાન માટે અને મોક્ષ પ્રાપ્તિ માટે અનિવાર્ય માર્ગ છે. તો આવી ભૂમિ પર આવીએ જ્યાં પરમ શાંતિ હોય, બહુ લોકોની અવરજવર ન હોય, ઘોંઘાટ ના હોય, વાહનોનો ઘોંઘાટ ના હોય, મોબાઈલ નેટવર્ક્સ ના હોય અને બીજી કોઈ પણ વસ્તુ આપણને ડિસ્ટર્બ કરવા માટે ત્યાં હોય નહીં, ત્યારે આવી જગ્યાએ ભગવાનની સામે થોડીવાર ધ્યાનમાં બેસવું એ ખરેખર ખૂબ જ આપણા માટે શાંતિકારક અને લાભકારક છે. ભગવાનની સામે ધ્યાન કરવાથી ખૂબ ઝડપથી આપણને ધ્યાન લાગતું હોય છે, કારણ કે ત્યાંની ઓરા જે છે, ત્યાંના વાઇબ્રેશન્સ જે છે એ ખરેખર અદ્ભુત કક્ષાના હોય છે, ખૂબ ઊંચી કક્ષાના હોય છે. કારણ કે ભૂતકાળમાં ઘણા બધા સાધકોએ અહીં ધ્યાન કરેલું હોય છે. તો આ બધા વાઇબ્રેશન્સ જે છે એ આપણને ભગવાન સાથે ઓતપ્રોત થવામાં, આપણી આત્માને એક ઊંચા લેવલે લઈ જવામાં મદદરૂપ થાય છે. તો આવી બધી વાતો જે છે એ ખરેખર પ્રેક્ટિકલી કરવાથી જ આપણને સમજાય છે. તો જ્યારે આપ આવો ત્યારે ચોક્કસથી થોડીવાર સાધના માટે ધ્યાનમાં બેસવા આપ સૌને હું વિનંતી કરું છું. અહીં જે રીતે પ્રકૃતિની વચ્ચે આ અદ્ભુત કક્ષાની કલાકારીગરી છે, આ જોતાં મારું મન ખરેખર ધરાતું જ ન હતું. અને જેટલી પ્રાચીન જે વસ્તુઓ હોય, પ્રાચીન પ્રતિમાજી હોય, પ્રાચીન તીર્થો હોય અને ખૂબ જૂના સમયનું કોતરણી કામ હોય, આ બધી વસ્તુઓ ખબર નહીં કેમ પણ મને અતિ એટ્રેક્ટ કરતી હોય છે, પોતાની પાસે ખેંચતી હોય એવું લાગે. એક પ્રકારનું ચુંબકીય તત્વ મને ફીલ થાય જે મને હંમેશા ત્યાં જકડી રાખે છે. ત્યાંથી ગમે એટલું મોડું થતું હોય પણ નીકળવાનું મન જ ના થાય, એટલું સુંદર અહીંનું વાતાવરણ હોય છે. અને દરેકને અલગ અલગ પ્રકારની અનુભૂતિ થતી હોય છે. જેની જેવી પાત્રતા, જેવી ક્ષમતા એ પ્રમાણે એમને અનુભૂતિ થતી હોય છે. તો હોઈ શકે તમારી અનુભૂતિ મારી અનુભૂતિ કરતાં ટોટલી ડિફરન્ટ હોય, કંઈક અલગ જ લેવલની હોય. તો
જે પણ અનુભૂતિ આપને આ તીર્થમાં આવ્યા બાદ ફીલ થાય એ ચોક્કસથી મને જણાવવા વિનંતી છે. તો હવે ના છૂટકે પણ અમારે અહીંથી વિદાય લેવી પડશે. જૈન ધર્મમાં તીર્થયાત્રા એ માત્ર ભૌતિક પ્રવાસ નથી, પરંતુ તે આત્માની ઉન્નતિ અને શુદ્ધિ માટેનું એક મહત્ત્વનું સાધન છે. જૈન તીર્થયાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય તીર્થંકરો અને અન્ય મહાન આત્માઓના જીવન, ત્યાગ અને ઉપદેશોનું સ્મરણ કરી તેમના માર્ગે ચાલવાની પ્રેરણા લેવાનું છે. આપણે બધા આપણા જીવનમાં આંતરિક શાંતિની ખોજમાં હોઈએ છીએ. આ તીર્થની પવિત્રતા, નૈસર્ગિક સૌંદર્ય અને શાંત વાતાવરણ એ આપણા મનને એક અનોખી શાંતિ અપાવે છે. ભગવાનને જોતા જ સમય જાણે થંભી ગયો હોય એવું અનુભવાય છે. તો રાહ શાની જોવો છો? રોજિંદા જીવનની દોડધામમાંથી થોડો સમય કાઢીને આ દિવ્ય ભૂમિની મુલાકાત લો. અહીં આવીને તમને માત્ર તીર્થસ્થાનના જ દર્શન નહીં કરો, પરંતુ તમને એક આંતરિક યાત્રા કરવાનો અનુભવ થશે. મીરપુર તમને યાદ અપાવશે કે શાંતિ અને સુંદરતા હજુ આ દુનિયામાં મોજૂદ છે. આવો, એકવાર જરૂર આવો આ દિવ્ય યાત્રા કરવા અને આપણો ઇતિહાસ છે, આપણો વારસો છે એને અનુભવો, આ કુદરત છે એને અનુભવો, અહીંના જે વન્ય જીવો છે એની સુંદરતા જુઓ, એની શાંતિ જુઓ, અને આ બધું એક અચરજ પમાડે એવું છે. આ અત્યારનો જે કાળ છે એનાથી તદ્દન દૂર લઈ જનારું આ જે તીર્થ છે એનું વર્ણન ખરેખર ગમે એટલું કરીએ તો પણ શક્ય નથી. શબ્દો ઓછા પડે, ગમે એટલા એક્સપર્ટ હોઈએ, ગમે એટલો પ્રયત્ન કરીએ, પરંતુ ખરેખર જે અનુભવ થયો હોય એને તો કોઈ રીતે વર્ણવી શકાય જ નહીં. પાછા ફરતા ફરીને એક જ અનુભવ થાય કે હે ભગવાન, ફરીથી મારે એ શોર બકોરમાં પાછું જવું નથી, ફરીથી મારે એ પડોજણમાં પાછું જવું નથી. વારંવાર અહીં આવવું છે, વારંવાર તમારા સાનિધ્યમાં થોડીવાર શાંતિનો અનુભવ કરવો છે. અને ભગવાનની કૃપા આપણા પર એવી રીતે વરસે છે કે આપણે ફરીને આવા તીર્થોએ જઈ શકીએ, શાંતિનો અનુભવ કરી શકીએ, આપણા આત્મા માટે કંઈક કર્યાનો સંતોષ પામી શકીએ. અને જે આપણો સ્વભાવ હોય છે, ખરેખર માનવ સ્વભાવ જે હોય છે એમાં કંઈક અંશે ચેન્જીસ આવ્યા વગર રહેતું નથી. આપ સૌને ફરીને ખાસ એક જ વિનંતી કરવા માગું છું કે રાજસ્થાનની ભૂમિ પર જો આપ આવો તો આ મીરપુર જેવી પવિત્ર ભૂમિને ક્યારેય પણ ત્યાં આવ્યા વગર રહેશો નહીં. એકવાર એનો અનુભવ કરશો અને ચોક્કસથી પધારશો. ભગવાન છે જે, એમને જોઈને તો જે શાંતિ મળે છે અને ભગવાનની કરુણાનો આપણે જે જીવનમાં અનુભવ કરી શકીએ છીએ એ એમના દર્શન પછી જે કાંઈ પણ આપણા જીવનમાં આપણે મહેસૂસ કરીએ છીએ એ ખરેખર આપણે કોઈને કહી નથી શકતા, માત્ર અનુભવી શકીએ છીએ. અહીં આપ જે જોઈ રહ્યા છો, અહીં ધર્મશાળા આવેલી છે, ભોજનાલય આવેલું છે, અને અહીં બીજી કોઈ જ વસ્તુ નથી, કોઈ જ બાંધકામ નથી. પણ આપણને અહીં સાધના કરવા માટે જો રોકાણ કરવું હોય તો રહેવા જમવાની સગવડ સારી રીતે સચવાઈ રહે એટલી સગવડ અહીં આગળ છે. હવે અહીંથી વિદાય લઈને અમે લોકો જઈ રહ્યા છીએ. એક તરફ મનમાં અતિ આનંદ છે, પણ બીજી તરફ મનમાં એવું છે કે કંઈક મૂલ્યવાન આપણે છોડીને જઈ રહ્યા છીએ. મિત્રો, અહીંથી વિદાય લઈને જઈ રહ્યા છીએ. આપે આપનો કિંમતી સમય આપીને વિડીયો જોયો એના માટે ખૂબ ખૂબ ધન્યવાદ. લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને અમારી ચેનલ પર અવારનવાર પ્રાચીન અને અર્વાચીન જૈન તીર્થોના વિડીયોઝ અપલોડ થતા હોય છે અને આ વિડીયોઝ ખૂબ જ માહિતીસભર હોય છે. બને એટલી વધુમાં વધુ માહિતી આપવાનો અમે લોકો પ્રયાસ કરીએ છીએ. તીર્થોના ઇતિહાસને જાણીને તમારી સામે ખૂબ સારી રીતે પ્રેઝન્ટ કરવાનો અમે પ્રયાસ કરતા હોઈએ છીએ. અને આ પ્રયાસને થોડો પણ વેગ મળી રહે એના માટે આપનો સહકાર ખૂબ જરૂરી છે. તો હવે મળશું નવા વિડીયોમાં કોઈ નવા જ તીર્થની મુલાકાત સાથે. ત્યાં સુધી આવજો.